માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો અને લિંબાસી દૂધ મંડળીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે, જેમાં તેમણે હાલના ધારાસભ્યનું નામ લીધા વિના કહ્યું કે ભાજપના નામે તમે પશુપાલકોની ચિંતા ન કરશો, તમે તમારા વિસ્તારમાં ચાલતા દારૂના વેપલાની ચિંતા કરો. તમે 2020માં મેન્ડેટ આપ્યા બાદ હરાવવાનું કામ કર્યું છે. મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્યનું નિવેદન માતરના હાલના ધારાસભ્ય કલ્પેશ પરમારને સંબોધીને અપાયું હોવાની ચર્ચા છે. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ અને હાલના ધારાસભ્ય કલ્પેશ પરમાર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો, જે વચ્ચે અમૂલ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ દ્વારા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના સમર્થનમાં ઠરાવ કરતા ભાજપ સંગઠન દોડતું થયું છે. તેવામાં સહકારી દૂધ મંડળીઓમાં વર્ચસ્વની લડાઈમાં હાલના અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે વિવાદ વકરે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસોની અંદર જેવું આ પ્રદેશના આગેવાનો અમૂલ ડેરીની ચિંતા કરે છે, એવું ગામે ગામની એક વિગત લેજો. તમારા સ્થાનિક જે કોઈ એસપી લાગે છે, એસપી જોડથી માહિતી લેજો કે ગામે ગામ આ દારૂના સ્ટેન્ડો ચાલુ થઈ ગયા છે, એની ચિંતા કરો. આ પશુપાલકની ચિંતા અમે કરીશું, એ તમે ના કરશો. તમે જેની આખા ગુજરાતની ચિંતા કરો છો, એ આ ગામે ગામ દારૂના સ્ટેન્ડ ચાલુ થઈ ગયા છે ને એની ચિંતા કરો. તમે મેન્ડેટ આપ્યો છો તોય પણ વિરોધવાળાને જીતાડવાનું કામ કરો છો. 2020માં તમે આ જ કામ કરેલું છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, જે રીતે હવે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વિખ્યાત કહી શકાય તેવી અમૂલ ડેરીનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. 1 મહિના પહેલા જયારે સામાન્ય સભા બેઠક બોલાવી હતી, તેમાં તમામ જે દૂધ ડેરીઓના ચેરમેન હતા તેમના દ્વારા ભારે હોબાળો જે વ્યવસ્થા હતી તેને લઈને મચાવવામાં આવ્યો હતો અને તે ઘડીએ માગણી કરી હતી ને તેની આગેવાની જે પૂર્વ ધારાસભ્ય અને લીંબાસી દૂધ ડેરીના જે ચેરમેન છે કેસરીસિંહ સોલંકી તેમના દ્વારા ચાલુ સભામાં જ બળાપો ઠાલવવામાં આવ્યો હતો અને થોડા દિવસ પહેલા પણ સોશિયલ મીડિયા મારફતે અમૂલ ડેરીના જે નિયામક મંડળ છે અને ચેરમેન છે તેની સામે તેમને સવાલો ઉભા કર્યા હતા. ફરી એક વખત ગઈકાલે જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે ભાજપના દ્વારા નડિયાદ કમલમ કાર્યાલય ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અમૂલ ડેરીના ચેરમેનો સાથે 3 જિલ્લાના ધારાસભ્યો અને નેતાઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે એક બેઠક યોજાઈ હતી. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો કેસરીસિંહ દ્વારા મુખ્ય 10 મુદ્દાની માગણી કરવામાં આવી છે, જેની અંદર 3 મહત્વના કહી શકાય તેવા મુદ્દા છે, જેમાં સભાસદો જે દૂધ ડેરીમાં છે પોતાનો હોદ્દો ભોગવે છે અને કહી શકાય કે જે દૂધ ભરે છે તેવા પશુપાલકોના દીકરા દીકરીઓને જ અમૂલમાં યોગ્યતાના ધોરણે નોકરી આપવામાં આવે. સાથે સાથે જે દૂધનો જે ઉત્પાદનમાં મહત્વનો ફાળો કહી શકાય તેવું જે દાણ છે તેની અંદર જે મિલીભગત ચાલતી હોય અને જે ભરતી કૌભાંડ હોય તેને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ગઈકાલે બેઠકમાં તેમને ન બોલાવવામાં આવતા આજે ફરી એક વખત સોશિયલ મીડિયાના મારફતે કેસરીસિંહ દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો હતો કે જે તમારા વિસ્તારમાં દારૂના ધંધાઓ ચાલે છે તેની ચિંતા કરો, કારણ કે પશુપાલકોના હિતમાં જયારે નિર્ણય ચાલતો હોય છે ત્યારે ભાજપ આનાથી દૂર રહે તેવી તેમના દ્વારા માગણી કરવામાં આવી હતી. જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ.